શહેર સહિત જિલ્લાભરમાં ખેલૈયાઓ ગરબે રમવા માટે થનગની રહ્યા છે ત્યારે તિથરા ખાતે પાછલા 19 વર્ષથી સાંઈ ગ્રુપ દ્વારા મેગા નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે। આ નવરાત્રીમાં 10 દિવસ સુધી અલગ અલગ ટીવી સિરિયલોના સેલિબ્રિટીઓ પણ દર વર્ષની જેમ આ વર્ષે હાજર રહી ખેલૈયાઓ સાથે ગરબે ઘૂમશે। રવિવારના રોજ પ્રી નવરાત્રીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ વર્ષે ગુજરાત ફર્સ્ટે પણ આ મેગા નવરાત્રીમાં મીડિયા પાર્ટનર તરીકે જોડાયું છે। માતાની આરાધનાના પવિત્ર પર્વ નવરાત્રી માટે સાંઈ ગ્રુપ લગભગ તમામ તૈયારીઓ પૂર્ણ કરી ચૂક્યું છે। છેલ્લા 19 વર્ષથી અમે આ પ્રકારે આયોજન કરતા આવ્યા છીએ। બધાનો જ ભાવ વધ્યો છે, પણ સાંઈ દાંડિયાની પાસી કિંમત આજે પણ 500 રૂપિયા રાખી ઉત્તમ સગવડો સાથે વિવિધ કલાકારોને સથવારે ખૂબ સુંદર નવરાત્રીનું આયોજન કરવાના તમામ તૈયારીઓને આખરીઓ પપાઈ રહ્યો છે। આપ જોઈ રહ્યા છો તે ગ્રાઉન્ડ પણ સજાવવામાં આવ્યું છે। સાથે સાથે વિવિધ પ્રકારના જે ડેકોરેશનો છે, કારણ કે આજની પેઢીને જે ડેકોરેશન જોઈએ છે તેની સાથે સાથે પરંપરાગત રીતે માતાની પ્રતિમાનું સ્થાપન કરીને આ નવરાત્રીનું આયોજન કરવાના છે। ગુજરાત ફર્સ્ટે સથવારે અમે લોકો સુધી પણ પહોંચવાના છે, ત્યારે આ નવરાત્રી માનવા માટે કલાકારો પણ અહીંયા ઉપસ્થિત થવાના છે, જેમ કે અર્પણા મહેતા છે, સંજય ગોરડિયા છે, આ ઉપરાંત અનેક નામી કલાકારો જે તારક મહેતાના ઉલ્ટા ચશ્માના બાગાભાઈ એટલે કે તન્મય વેકરિયા સહિતના અનેક નામી કલાકારો અહીંયા ઉપસ્થિત રહેવાના છે। હું અમારા ગ્રુપ સાથે શિવશક્તિ ડોડિયા ક્લાસ અમારું ગ્રુપ છે ડોડિયા ક્લાસનું, અને અમે જઈ રહ્યા છે સાંઈ દાંડિયામાં રમવા માટે, અને અમે ખૂબ જ ઉત્સાહી છે અને અમે ખૂબ જ ફૂલ તૈયારી સાથે અમે રમવા જઈ રહ્યા છે સાંઈ દાંડિયામાં। અને બીજું કે અમે લોકો 20 થી 25 જણનું ગ્રુપ છે, અને આ વર્ષે અમને સાંઈ દાંડિયામાં રમવાનો ચાન્સ મળ્યો છે, એટલે અમે ખૂબ જ ઉત્સાહી અને ખૂબ જ એમ ફૂલ તૈયારી સાથે અમે જઈ રહ્યા છે।